જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો મને ખબર જ હોય એ બે ડગલા થોડુંક આઘું ગુડાવાય લહર ફોલવા. આયા હું વાંધો છે? આ ફોતરા આખી ઓસરીમાં જાય છે. પછી આપણે કઈ હાણીને હરકો તો મારવામાં સમજતા નથી. હશે બટા, કાલથી વા બેહી એમાં આટલું બધું કે તારે બોલવાની જરૂર છે? થાય એટલું કામ કરું છું. હું થાય એટલું કરો છો? એમને ખાવામાં તો બધાય પેલા બેહી જાવ છો. હારું, હવે હું બધાને સેલે બેહીશ, તને નિરાત થઈ જાય, પણ તું મને એમ તબડાઈમાં. આ ગઈઢા માણસને કેટલી બુદ્ધિ હોય, આને તો હાવ ઘાસ ચારવા જ વઈ ગઈ છે. ऐसे જાવ, કામ કરો તમારું, મારે બેકારો નથી કરવો. આર્યા મંજુમાં કેવી ઘરમાં ચોખાઈ રાખે, એનું ઢાળિયું જોઈ આવો જાવ તમે. અને આપણે હેને વયલાય હારા નથી રાખતા. આમ ઊભા થાવ, આમ વયા જાવ. આમ વઈ જાવ છું, જા વઈ જાવ છું, જા. આવતાર્યા? હા, હું કરસ? લહણ ફોલું છું. તે કેમ મારું? બેહવું નથી બાપા, બેહવું નથી. ઓલા ઘુગા બાપા વયા ગયા, જાવ તો જરા શમશાન યાત્રામાં જાતા હોત. બટા, મને મજા જેવું નથી, તું નાય આય. લ્યો, નાવાનું આવે એટલે કે મને મજા નથી. હમણાં દાડો આવશે તે દી લાડવા જો ઉટી જાવ. તઈ ના નહીં પાડો? મજા જેવું મને નથી, હું દવા લઈને આયલો આવું છું. દવા જ ખાધા રાખો. તું જઈ ને, તારા બાપને મજા નથી બિસાડા. હનન મજા હે, પછી ટાઈટે ઠુંગર છે. એ ખોટા હે હાવ. હવે તમે આની વાતોમાં ક્યાં આવો? અમે તો ખોટા હે ને ઢોંગ કરે હે. અમે તો ખોટા જ સહી બટા, અમે ખોટા સહી. હા, આમ જઈ આવજો, જાવ સાના મુના. બટા, તારો બાપ નહીં જાય, તું જઈ આવજો. તારે ન જાવું હોય તો હું જઈ આવું. તમે બેહો સાના મુના, તમને પાછી ટાઈટ છડી જાય છે. વળી દવાખાના ભેગા કરવા તમને. ખાજો, આમ જો વયા જાય ને, હારું રાંધીને ખાઈ જો. અહીંયા ઉભા છે વસમાં. આમ બેહો, સંપલા તો કાઢો. માથે બેહી ગયા અહીંયા. બીજું, આ ઘુઘો મરી ગયો એની પેલા હું મરી ગયો તો હારું. એવું ન બોલો તમે, એવું ન બોલો. છોકરા કેવા હબડાવે તબડાવે. આપણે તો દાબી કે જમણી કઈ એક ની એક, એટલે કે બે દીકરા હોત તો એકાદો આમ કરત તો એક હાસવત, પણ આપણે આના હાથમાં રહેવાનું, ઈ કેમ કરવાનું છે. બાકી વહુ એક શબ્દ બોલે છે, ઈ ઘાયા લાગે છે, પણ કેને કેવા જાવું. વહુની તો વાત જ જવા દે. સવારમાં હું તો ગોદડું તાયણું એને મારું. ઈ તો પારકી જણી છે, આપણો પૈંડનો નથી સમજતો તો ઓનો હું રીહ ધોખો કરવો કયો. તમને આજ હારું છે ને, વહુ રોંઢે ક્યાંક આડાવરી જાય ને તો હું તમને રાપ કરી દઈશ, તમે પી લેજો. નથી ખાવું હવે, કાઈ નથી ખાવું હવે, તો આ ઘરથી છૂટી જાય. એવું ન બોલો તમે, એવું ન બોલો. તમે આવી વાત કરશો તો પછી હું કોના આધારે જીવી? હે ભગવાન, આના કરતા તો વાંજી આર્યા હતે તોય હારું હતું. કાજલ બેન, કેમ છે કાજલ બેન તમને? ના બાપા ના, મારી ગાડી નથી, આ શેઠ ની ગાડી છે ને, હું ભાડા કરું છું. કેવું છે? હા, તમે કઈ બાજુ? આ મારા બાપાની થોડી તબિયત ખરાબ છે ને, તો આટો દેવા આવી છે. હા હો, ઈ વાત સાચી કાજલ બેન. મને કાલ ભેગા થયા સરકારી દવાખાનામાં. હું દવા લેવા ગયો તો ધાધર થઈ છે એની, અને તમારા બાપુજી દવા લેવા આવ્યા હતા. મને ભેગા છે ને, મને કહેતા મને મજા નથી. હા, એટલે જ મને એમ થયું કે જો બેગ દી આટો દે આવું ને તો બેયને સારું લાગે, માજી બાપાને. તમે જાવ ને તેને બહુ સારું લાગે, એના જીવને સારું લાગે. હા, સારું, વાંધો નહીં. મારે હે ને બેગ દી પછી મારા બાપુજીને ને મારા બાને લઈને આવું છે ખબર કાઢવા હાટું. હા, આવજો હો ભાઈ. એ હા ભલે. અને આમ જો તમને કામકાજ હોય તો કહેજે. તમારે કાઈ મારું કામ હોય ને તમે તમારે કેવડાવજો મને. મેં હું કામકાજનું કીધું તો મેં પૂછ્યું જ નહીં.
શું બોલો ને? એ તાર બાના સમાચાર સાંભળ્યા કે તારા હાટુ છોકરી જોઈશે ને ગોળધાણા ખાધા એનું કહું છું બાપા. હા હો, ખાઈ લીધા ગોળધાણા. હા ઈ જ કહું હવે લગનમાં કે કામ કરજો ને તો કેજે તું તાર આજની વેલી આવી જઈશ હો. હા પાકો પાકો હો. હારું હા તું તો બહુ રોયો હો. એલા ભાઈ રોવું પડે ને. હા પછી મારા બાપા ગુજરી જાય એદી નો રોવે ને તો એને મારે કેવા થાય કે ભાઈ કેમ નથી રોતો. એ વાત સાચી. હા બાકી ખોખા બાપાને બરતા બહુ વાર લાગી હો ભાઈ. પણ બરતા વાર નો લાગે. કા આવડી આવડી ગાંઠું હતી તરબૂચ એવડી જેવડી. ઓહો બિચારાને કોઈ નમરે ને ગાયઠું કાઢવા વાળા હા તો એટલે હે ને મોટી થઈ ગઈ હોય ગાયઠું બરાબર એમ નહીં. તારે તો એના ઘરમાં કોઈ આગળ પાછળ હવે છે નહીં. હા મેદાન બરાબર. સાફ છે. મેદાન સાફ છે તો તું વઈ જઈશ પછી ઈ કેના મોઢે આવશે. હા ઈ તો મેં નો વિચાર્યું. આ તો મેં કીધું મારા બાપા મને એમાં આવ્યા હતા એટલે મારે આવું તો પડે ને ભાઈ. પછી તાર બાપામાં આવ્યા પછી તારામાં આવશે ઈ કેના મોઢે આવશે. રોહે ક્યાં હું એમ કહું છું તને. ઈ તો મેં નતું વિચાર્યું. તારે આવવાની જરૂર જ નહોતી. હા એ વાત સાચી. અહીંથી બધું હે ને મીંડું વાર દેવાની જરૂર હતી. તો હવે હે ને હા સમજો હવે આપણે દાડા નથી જાવ. એ દાડામાં જવાય તાડો. કા ઓલો ભગો શીણાનું શાક કેવું બનાવે ખબર? કાકા ખાવાનું બહુ મજા આવે. શીણાનું શાક કેવું બનાવે ખાવા જઈશું કા? તો ખાવા લાડવાની તો તાર બાપા મને નથી ખાઈ ગયા. હા ખાઈ ગયા ને? હા તો પછી ખાયા તું. હે હા મેલી થોડું દેવા કાકા શીણાનું શાક ને બધું છે અને હાંજે ફજાન છે. આ ઈ વાત સાચી. આપણે ક્યાં ખવડાવશે? હું કદાચ વયો જાવ તો આપણે મેદાન સાફ છે અહીંયા ક્યાં કોઈ ખવડાવવાનું છે? હા તો પછી કાકા એમ બુદ્ધિથી કામ લે ને. આપણે ખાઈ લેવાનું. બીજું શું હોય? હારું હાલ હવે નાઈ લઈ આપણે ઘરે જઈને એ પછી ભેગા થાય હા તો નાઈ લે. બરાબર ને. આ પછી દાઢી બાડીનું શું કર્યું? દાઢી આપણે કઈ અહીંયા દાઢી કરીને શું કરવું? આપણે થોડા એના ફુવારા ઉતારવાના હોય. આવું તો પડે ઈ તો ભાઈ. વાર કહેવાય રે કાપી પડે એલા. એટલે આપણે નો કાપો એના કુટુંબના હોય ઈ બધાય દાઢીયું કરાવે મૂછું કટવે. આપણે શું છે? આ ઈ વાત. હા આપણે તો હવે દાડા દી ખાવા ખાવા જવાનું છે ને બે ઘડી ભજનમાં બેસું એવું થાય તો 100 રૂપિયા ઉડાડશું. હા 100 રૂપિયા જ. હોવા જોઈએ ને આમાં દાડામાં શું હોય? એલા મારા બાપામાં એને એના છોકરાએ 10,000 ઉડાડ્યા હતા. કેટલા? 10,000. હવે તું ગુજરી જઈશ તો તને ખબર છે તારા દાડામાં 10,000 ઉડાડશે? આ ઈ વાત. તને ખબર છે? ના. આ તો 100 નું રાખ ને ભાઈ. તું બીજો સિલો ક્યાં ગામમાં ખાલે તું? આ ઈ વાત. હા હારું હાલ નાઈ ધોઈને પાછ ભેગો થા મને આવો. કમાન દુકાને. તમને હું કહું છું આ ફેરે બેક સાહમાં અડદી નાખજો. તમને અડદની દાળ બહુ ભાવે ને તો પછી હું દાળ કરી નાખીશ ઘરે આપણે લેવા ન જાવું. હા હારું હારું. અને થોડાક છે ને શેણાઈ વાવા છે. તને ભજીયા બહુ ભાવે ને? ભાવે છે બધુંય ખાવું છે બધુંય પણ વહુ ક્યાં આપણને કઈ ખાવા દે છે? આમ આમ કરો ને મને મારું બધું ધ્યાન છે હું બધું સંભળાય જો. ખાવા નથી દેતા અમે તમને? હે તે ગામમાં જઈને વાતું કરો કે બે માણા ખાવા નથી દેતા અમને? બટા આ તો કેવું નથી કેવા બેહીને તો હાજ પડી જાહે કઈ રીતે ને કેમ ખાવા દેશો અમારા આત્મા જા. હવે કેવા જેવું છે જ નહીં તમારે. મફતના રોટલા તોડવા બેઠા બેઠા અને હાલો વાતુના વડા નથી ઠોકવા. આ વાડીએ દાંતરણા પોકળ હાલો હાલો ખાયો ખા જાવ પાછા. અહીંયા મજૂર રાહ જોઈને બેઠા. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. લ્યો થોડી આવી ગઈ. કામા બેસ. કા બેન હારું હે ને? આરે છે તને કેમ છે ભાઈ? મને હારું હો. કા ભાભી આવી ગયા છો બેન? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ હો. આલ્યો તો ભાભી થેલો મૂકો તો અંદર. હા લાવો. કેમ છે બટા તબિયત પાણી? બાપુજી મને તો હારું છે પણ તમને હારું નથી ને સમાચાર મળ્યા તા એટલે ખબર કાઢવા આવી. બાપુજી તમે બેન ને વાતું કરો અને દાંતરણા હે ને હું મજૂર ને દેતો આવું હો. હા એ ભગવાન. લાવો દાંતરણા. એ વહુ ક્યાં ગયા? એ બટા વહુ. બેન આવી છે તમે ચા બનાવી દે હો. હા બનાવી આવું. તો 2 રકા બીજાથી મૂકજો અમારે પીવો છે. એ હા વાંધો નહીં. બા તમે ભાભીને એમ કેમ પૂછ્યું કે ચા બનાવી દેવો એમ? તમે તો એની હાહુ છો અને ઈ તમારા દીકરાની વહુ છે. તમારે તો ડાયરેક્ટ કેમ કેવું જોઈએ કે વહુ ચા બનાવો એમ? અને આવા લાચારની જેમ કેમ પૂછ્યું? તમારો તો પૂરેપૂરો હક છે ભાભીને કહેવાનો કે ચા
તો કે જેદી તું આ ઘરમાં હતી બટા, તું ગઈ તે દીનો અમારો હક વયો ગયો. કેમ કે વહુ આવી ગઈ. સા તો હું પાણીનું નથી પૂછાતું બટા. રાતને દી જોરી જોરીને મરી છે. તારા બાપને સા વગર ઘડી નો આલે, પણ પૂછા વગર પાણી નથી પીતા. બા, તો તારે ભાઈને તો વાત કરે ને કે ભાભી તારી યાર આવું વર્તન કરે છે એમ. હું ભાઈને કઈ હો આવ્યા પછી દીકરો વહુલો થઈ ગયો એટલે કાઈ કહેવાતું નથી. આ તો તું હાભરી ગઈ ને એટલે કીધું, નકર મરી જાય તોય મોઢું નો ખોલી. અને ઈ માયલા થઈ. અને જો તને મારા હમશે આ વાત અમે તને કરી, પણ ભાઈને ને ભાભીને તું નો કહેતી. તમે એને કયો. બસ હવે જાજુ બોલમાં લઈને વહુ હાંપડી જાય છે તો પાછો ઘરમાં કજિયો ઊભો થાય છે. એ વહુ હાંભળે છે કયુડી વેલી નથી. એ આવે અધૂરું છે તો ગગી આવી એના કાન ભરો. હૈસે ભાભી, હવે એટલા બધા ખારા હું થાવશો? કઈ નામ આવતર છે, થોડું જાતું કરવાનું હોય. હું જાતું કરે કાજલ બેન, બેયને હરી ભાંગીને બે કટકા નથી કરવાને. મારીન તારી જ કરવી હોય. ભાભી, હવે આ લોકોથી કામ થાય એમ છે? આખી જિંદગી તો મારી માએ ને બાપે ખૂબ ઢેડા કર્યા છે. હવે તો એને શાંતિ લેવા દ્યો, જાતી જિંદગી એમ. અને આમ જોવો, તમને અહીં નો પહાતું હોય, નો ખાવા દેતા હોય ને તો તમાર ગોગીન ઘરે વયા જાવ. ભાભી, ઈ બોલવાની તમારે જરૂર નથી. મારા માવતર છે ને, ઈ મારા ભાઈ ભેગા જ શોભે, મારા આહારિયામાં નો શોભે. નકર આ વેણું તમારું સાંભળતે નહીં. આમ જોવો વગવતા સિવાય કઈ આવડું છે તમને? અંદર વયા જા, અંદર વયા જા. તમને હું કહું છું, તને કેટલી વાર કહું છું કે ઘરની વાત તો ઉખેરમાં. મેં નહોતી ઉખેરી પણ પેટે બરતા ઉખરી ગઈ. આપણે તો રાત ને રોઈ કાઢી છે, પણ એક જગ્યાએ મન રાજી પે હતું કે દીકરીને ઉપાધિ નથી, પણ આજ દીકરી વાત સાંભળી ગઈ ને એના આહુડા પડ્યા. હવે તો આપણે એ ચિંતા કે આપણી દીકરી દુખી થાય. રાજુ બાપા, હા અહીંયા બેઠા છો તમે? હા, નવરો છો તો બટા અહીં બેઠો છો. કેમ છે, તમને સારું થઈ ગયું હવે? એમ હું કહેતો રાજુ બાપા, તે નવરા છો રાજુ બાપા, તે મારા બાપાને ફરવા જાય છે ને ભેગા ફરી આવો ને. એ તુલસી શ્યામ, સોમનાથ ને ગીરમાં ને બધે ફરવા જાય છે. તમે જાઓ ને તમારું મન હળવું થાય. ના બટા, હવે ક્યાંય જવાનું મન નથી થાતું. કેમ રાજુ બાપા? ક્યાંક જમરાજા ભેગા થાય ને તો એને મોકલજે. હવે જિંદગી નથી જીવવી બટા. આવું કા બોલો રાજુ બાપા તમે? ઘરમાં શાંતિ નથી બટા, ઘરમાં શાંતિ નથી. શું થયું રાજુ બાપા? માંડીને વાત તો કરો. આ દીકરો જેમ ફાવે એમ હબડાવે તબડાવે બટા. નાના મોટાનો જરાય વર્તારો નહીં. ક્યારે એવું ન વિચારે કે આ મારો બાપ છે, એને જેમ ફાવે એમ ન બોલાય. કઈક તો મને ધક્કો મારલી બટા. પણ વિપુલભાઈ તો એવા દેખાતા નથી રાજુ બાપા. હતો નહીં એવો. લગન છે ને પછી બગડી ગયો. લગન પહેલા તો વિપુલભાઈ આવો નતો હો, હવે બદલી ગયો. સાચી વાત છે બટા. દુનિયામાં ઘણા એવા દીકરા છે કે લગન થાય પછી માવતરની માયા મૂકી દે છે, માવતરને બહુ હેરાન કરે છે બટા. ઈ માયલો દીકરો થઈ ગયો મારો. રોમાં રાજુ બાપા, રોમાં. હું તમારો દીકરો નથી, અને તમારે ગમે એ કામ હોય તો તમે મને કહીજો. તમારું ગમે એ કામ હું કરી દઈશ, અને વિપલાનું સમજાવી દઈશ. કાઈ ન કેતો એને. વરી તું એને કઈ કહીશ ને તો ઘરમાં હોરી હરકશે. કેમ કે ઈ વહુ ને કે, અને વહુ પછી માપ વગરનું બોલે બટા. ઈ સહન નથી થતું. ઉપાધિ કરો માં રાજુ બાપા, ભગવાન બધા હારા આવાના કરી દે. રોમાં સાના રહી જાવ હો, નકર તમારી તબિયત બગડી જાહે. મારે દીકરો છે અને રમલાને દીકરો છે, પણ દીકરે હાથી ઘોડાનો ફેર. જય શ્રી કૃષ્ણ વિજુબા. જય શ્રી કૃષ્ણ બટા. કેમ છે, હારું છે ને? હા હારું છે. તમારી બા મને કહે છે રોજ કે વિજુમાં સત્સંગમાં કેમ નથી આવતા? હવે
શું આવે બટા ત્યાં વેલા મોડું થાય અને હો હવે એમ કે છે મંદિરે જા કે ગામમાં ગમે ત્યાં જા 8 વાગે ઘરે વહી આવજે નકર ડેલી બંધ થઈ જાય તો ખુલશે નહીં વળી આખી રાત બારું બેહવું એટલે નથી જાતી ક્યાંય. બહુ ખોટું કહેવાય છે માં, તમારા વહુનો ત્રાસ તો બહુ છે હો. બે માણા ઈ છે છોકરો ઈ છે. પણ આ તો બીજું માં કેવું છે ખબર છે કે તમારા ઘરની મેટો છે ને એટલે હું કાંઈ કરી ન શકું. પણ એક વાત કરી બીજું માં, જો જે છોકરા માવતરને દુખી કરે ને એનું આ બહુમાં તો નહીં, હાથે બહુમાં કોઈ દી સારું ન થાય. હાય છે બટા જા. હશે હવે તમારા કિસ્મત. અમને ખબર છે કે મા બાપને દુખી કરે ઈ સુખી ન થાય, પણ ભગવાન અમે તો એમ જ કહીએ કે છોકરોને વહુ ગમે એમ કરે પણ એને સુખી રાખજો. બાપુજી હું જરા ગામમાં જાતો આવું. બટા ઘડીક બે હમણાં બેન આવશે. આજે રક્ષાબંધન છે કા? હા સારું બેવું હાલો. કેમ મોડું થઈ ગયું બેન ને? અટાણે બધે ગળદી હોય ને એટલે બિસાડીને બહાર ન ચડ્યું હોય. આવી ગઈ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બાપુજી. સારું હોય ને બેન? મને હારું છે હો. લે બેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. ઊભો તો હાલ, બેઠા બેઠા રાખડી નથી બાંધવી મારે. લે હાલો આ ઊભા થઈ ગયા. આવો ને. લાવો બેન હું થાળી છલ્લા. એ મારો ભાઈ હો વરનો થાય, ભગવાન એની બધી મનોકામના પૂરી કરે અને 110 વરસ જીવાડે. ઓહો હો. હાલે ભાઈ મીઠું મોઢું કર. એવી ગાંઠ બાંધી દઉં ને ભાઈ કે છૂટે જ નહીં. હા ભાઈ ફૂલ ઉડાડું, મને ખબર છે તું ખારો થાય. હાઈકમાં ઉડે બેન. હાલે 500 રૂપિયા. મારે પૈસા નથી જોતા ભાઈ. ઓય હા હજી એક 500 દિયો બેન ને, જો બેન નારાજ થઈ ગયા. એવું હે? હા હાલે આ બીજા 500. પૈસા નથી જોતા મારે ભાઈ. તો તારે શું જોઈ બેન? તારે દેવું હોય ને તો મને એક વચન દે ભાઈ. અરે બેન માગ ને, તું માગી તને આપવા તૈયાર છે તારો ભાઈ. તો વીરા આજે મને વચન દેજે કે જ્યાં સુધી આપણા મા-બાપ જીવે છે ને ત્યાં સુધી જિંદગીમાં એની આંખમાં કોઈ દી આહુડું ન આવવું જોઈએ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.